ફર્સ્ટ એક્સપિરિયન્સ જે અત્યારે રજૂ કરવા જઈ રહ્યો છું, કે જર્ની શરૂ થઈ ને એની પહેલા જે મુશ્કેલી આવી એ. ફોર એક્ઝામ્પલ, અમે વસઈના ગ્રુપ સાથે ગયા હતા. 28 જણા હતા, પણ 28 માંથી ગયા 25. 3ના વિઝા રિજેક્ટ થયા. હું પોતે ચિંતામાં હતો, કારણ કે રવિવારે જવાનું છે અને શુક્રવાર સુધી મારા જ ગ્રુપના 2 જણાના વિઝા આવ્યા નથી. એટલે જે મુસાફરી હોય છે ને એ સરળ નથી હોતી. એટલે આ આશાના યાત્રીઓના વર્ષમાં જે વાક્ય લખ્યું છે, જે પ્રભુ પર આધાર રાખે છે તેમને પ્રભુ બળ આપે છે. એટલે 11 જણા અમે ગયા અને 11 ને અમદાવાદ ધર્મપ્રાંતના બધાને વિઝા મળ્યા અને અમે જઈ શક્યા. એ પહેલા મારા માટે એક યાદગાર મુસાફરી હતી અને પીડાજનક પણ હતી, કારણ કે ઘણો સમય લાગ્યો. પવિત્ર આત્માના ફળમાં કહેવાય છે ને, પેશન્સ, ધીરજ બહુ જરૂર છે. અને ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે ધીરજના ફળ મીઠા. હા, બહુ ધીરજ રાખી ત્યારે ફળ મળ્યા, એ મીઠા ફળ મળ્યા. યાદગાર પ્રસંગ જો કહું મારા જીવનમાં, આ પિલગ્રીમેજ જે હતી, જ્યુબિલી દર 25 વર્ષે કેથલિક ધર્મસભામાં થાય છે. અને આ 25 વર્ષે જે જ્યુબિલી હતી, આ જ્યુબિલીનો પર્પઝ અગત્યનો છે કે 7 જગ્યાની મુલાકાત લેવાની હોય છે રોમના એ 7 ચર્ચમાં, જેથી તમને એક વિશેષ પ્રભુની કૃપા મળે છે. સંત પીટર, સંત પાઉલ, જોન ધ લેટરન, મેરી ધ મેજર, સેન્ટ સેબેસ્ટિયન, સેન્ટ લોરેન્સ, અને જ્યાં પ્રભુ ઈસુનો જે પવિત્ર ક્રોસ છે એ ક્રોસની એ જગ્યા, એ ધ લાસ્ટ. આ 7 ચર્ચની મુસાફરી મારા માટે એક સાચે જ યાદગાર પ્રસંગ રહ્યો, જ્યાં પ્રભુ ઈસુનો એ પાવન ક્રોસ છે, જ્યાં પ્રભુ ઈસુના જે માથે મુગટ મૂકવામાં આવ્યા હતા એ કાંટાળો મુગટના એ જગ્યા છે. અદ્ભુત છે. અને મને પોતાને પ્રિસ્ટ તરીકે યાદગાર લાગ્યું. પણ હું તમને દિલથી કહું, એક ફાધર તરીકે મારા મનમાં એક ઉત્કંઠા હતી. મને ફોટા પડાવવાનો એટલો શોખ નથી, બટ મારા મનમાં હતું કે હું એક ફાધર તરીકે જ્યાં પરમ યજ્ઞ અર્પણ કરું છું, દરરોજ હું પોપનું નામ લઉં છું, પોપ લિયો. તો આ પોપ લિયો કેવી વ્યક્તિ છે, મારે એમને મળવાની ઈચ્છા હતી. અને આ પ્રસંગ બન્યો 28મી જુલાઈ. પણ સાચે કહું, આ પ્રસંગ બન્યો મારા માટે એક અદ્ભુત ચમત્કાર હતો. બસ મારે એવું નહીં કે મારે મળવું હતું, પણ મારે એમને જોવા હતા. હવે વસ્તુ આવી બને છે, બપોરે જમવા માટે અમને વાઉચર આપ્યા છે, લાઈન લાગેલી છે, પણ જમવા માટે લાઈન લાગી હોવાથી અમે બહુ દૂર હતા. મોબાઈલમાં ડેટા કરાયો નતો, એટલે હંમેશા હું બીજા ઉપર નિર્ભર હતો. એટલે હંમેશા કોઈક વ્યક્તિનો મારે ડેટા જોઈએ. અને એટલા મારી સાથે આવેલા ફાધરે મને ફોન કર્યો લગભગ 5 વાગે, એડવિન, યુ મે મિસ ધ માસ બીકોઝ અહીંયા ઘણી પબ્લિક છે. 7 વાગે ખ્રિસ્તી યજ્ઞ છે, 6 વાગે પહોંચવાનું છે. બધું લઈને નીકળ્યો છું, ધાર્મિક વસ્ત્રો. બટ જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે પબ્લિક જોઈ ત્યારે હું છક થઈ ગયો કે મારો નંબર લાગશે ક્યાં. અચાનક મને એવું લાગ્યું કે હું આશા ગુમાવી બેઠો છું. નહીં લાગે, હવે મારે યુથ જોડે બેસવું પડશે. એક પ્રિસ્ટ હોવા છતાં મિસમાં ભાગ લેવાનો ચાન્સ નહીં મળે. મેં 3 બિશપને જોયા અને અચાનક એમની જોડે લાઈનમાં જોડાઈ ગયો. અને ત્યાર પછી આઈ કાર્ડ આપ્યું, અંદર પહોંચી ગયો. પણ મારી સાથે રહેલા મારા ફાધરો મિત્રો હતા નહીં. 7000 ફાધર્સ હતા ત્યાં લગભગ. અને અમને બધાને સ્પેશિયલ એક જબ્બો, ચોસીબલ અને આલ્પ આપવામાં, સ્ટોલ આપવામાં આવ્યા હતા. એ હું કદી ભૂલીશ નહીં. હવે મળ્યા, મિત્રો મળ્યા, પણ બેસવાની જગ્યા ના મળી, ખુરશી પણ નહીં. હવે શું કરીશું? મેં ફરીથી આશા હારી ગયો અને મેં વિચાર્યું કે કંઈ વાંધો નહીં. અચાનક એક પોલીસવાળા એને કીધું કે જેટલા ફાધર્સ લેટ આવ્યા છે બધા માટે એન્ટ્રન્સ ગેટ ઉપર જગ્યા છે. ખુશ થઈ ગયો, પહેલી વ્યક્તિ. અને મોબાઈલ સાથે ઊભો છું અને મોબાઈલ સાથે કેમેરામાં જોઈ રહ્યો છું કે પોપને કેપ્ચર કરી શકીશ. બધા કાર્ડિનલ્સ આવી રહ્યા છે, પણ પોપ તો આવ્યા જ નહીં, પોપ આવ્યા જ નહીં. એટલે મને એવું લાગ્યું ફરી એકવાર વન્સ અગેન ફેલિયર. નાસીપાસ થઈ ગયો, મિસ શરૂ થઈ ગઈ. ખ્રિસ્તી યજ્ઞમાં આટલા બધા કન્ટ્રીના લોકો હતા, જોવા જેવું એક દ્રશ્ય હતું. અને અમને અચાનક અર્પણ પછી કહેવામાં આવે છે કે તમે બધા કમ્યુનિયન ડિસ્ટ્રીબ્યુટ કરવાના છો ખ્રિસ્ત પ્રસાદ માટે. એટલા બધા લોકો. અને મારી સાથે બીજા 2 ફાધર્સને લઈ જવામાં આવ્યા, ખાસું ચાલ્યા પરમ પ્રસાદ માટે. અને મને લઈ જવામાં આવ્યો. આ મારા જીવનનો સૌથી યાદગાર પ્રસંગ હતો એક પ્રિસ્ટ તરીકે. એ પ્રસંગ એટલા માટે કહું છું કે જે યુથ ફિઝિકલી ડિસએબલ્ડ છે, વ્હીલ ચેર પર છે, મેન્ટલી રિટાર્ડેડ છે, એવા લગભગ 150 થી 170 યુથને મને ખ્રિસ્ત પ્રસાદ આપવાની તક મળી. અને વાલા ધર્મજનો જ્યારે કમ્યુનિયન આપતો હતો ને, ત્યારે એ લોકો એ કમ્યુનિયનમાં રિયલી જીસસને જોતા હતા. અને એ કમ્યુનિયન આપ્યા પછી હું જ્યારે કહેતો હતો ખ્રિસ્તનો દે, એ લોકો કે આમેન, ધ બોડી ઓફ ક્રાઇસ્ટ, એ લોકો મારા હાથને ચુંબન કરતા હતા. અને મને યાદ આવ્યો મારી દીક્ષાનો દિવસ, જ્યારે આ જ હાથને પવિત્ર તેલથી આશીર્વાદિત કરવામાં આવ્યા. આઈ લિટરલી ક્રાઇડ. હું પાછો ગયો, ખ્રિસ્ત પ્રસાદ પાછા મૂકવાના હતા અને લાઈન લાગી હતી ફાધરો સિસ્ટરોની. અમે સેન્ટ પીટર સ્ક્વેરમાં અંદર હતા ચર્ચમાં, અને બહારથી બૂમ પડે છે, પોપ હેઝ અરાઇવ્ડ. હવે મનમાં એવો આનંદ થયો કે પોપ આવ્યા છે. જેમ હીરોની એન્ટ્રી થાય
એવી રીતે પોપની એન્ટ્રી થઈ ગાડીમાં, પણ અમે બધા તો અંદર છીએ, મળવાની કોઈ આશા નથી. મારી સાથે બીજા એક સ્પેનિશ ફાધર છે કે આપણે અહીંયા પ્રાર્થના કરીએ. મેં કહું આવી સરસ જગ્યાએ કઈ પ્રાર્થના કરવાની તક મળવાની. એટલે અમે બંને જણા અંદર રહ્યા. ત્યાં બહાર પોપ મળી રહ્યા છે, યુવાન યુવતીઓને બધાને, એ બધાને બિરદાવી રહ્યા છે. અને એ ગેટ બંધ થવાનો છે અને કહેવામાં આવે છે, પાદરે ધ ચર્ચ ડોર્સ આર ગેટિંગ ક્લોઝડ, પ્લીઝ કમ આઉટ. અને અમે બંને જણા પાછા આવવાના હતા અને ત્યાં વડા ધર્મગુરુ લિયો એ વેદી બાજુ આવે છે, નમન કરે છે, અને મારી જોડે રહેલા ફાધર આમ મોબાઈલ ચેક કરી રહ્યા છે કે ફોટો પાડું. હું તો સ્તબ્ધ થઈ ગયો. અને એ વ્યક્તિએ મારા માથે માત્ર ટપલી મારીને કીધું, પાદરે પ્રેઇંગ ફોર યુ, ફાધર આઈ એમ પ્રેઇંગ ફોર યુ. મારા માટે આ યાદગાર ક્ષણ હતી કે જે વ્યક્તિને હું પ્રાર્થના કરું છું એ વ્યક્તિને હું જોઈ શક્યો. બીજી યાદગાર ક્ષણ મારા જીવનની હું કહીશ તો એ 2 ઓગસ્ટ તોર વેરગટા, કદી ના ભૂલાય એવી ક્ષણ. એ રાત્રે વડા ધર્મગુરુએ આરાધના ચલાવી પ્રીત સંસ્કારમાં, અને બધી લેંગ્વેજના અલગ અલગ લોકો ખુલ્લા મેદાનમાં બેઠા છે. યુથ શાંતિથી બેસી શકે ખરું, પણ 2 કલાક સુધી યુથ અડોરેશનમાં, સાયલેન્સ, ફૂલ સાયલેન્સ, દે વર પ્રેઇંગ. સાચે આ બીજી એક યાદગાર ક્ષણ. ત્રીજી યાદગાર ક્ષણ, મેં એક ડ્રામા લખ્યું હતું, કો વાદિસ ડોમિને. આ વાક્ય તમે સાંભળ્યું હશે, જ્યારે પીતરે આ વાક્ય કહ્યું હતું. પીતર એટલે એ વ્યક્તિ કે જેને કહેવામાં આવ્યું કે તારા પર ધર્મસંઘનો પાયો રચું છું. એ વ્યક્તિને જ્યારે ઈસુ મૃત્યુ પામે છે, પછી એ પોપ વડા ધર્મગુરુ એટલે કે ધર્મસંઘના એક વડા તરીકે આગળ વધી રહ્યા છે, ત્યારે નીરો રાજા ખ્રિસ્તીઓ પર સતામણી કરી રહ્યો છે અને એને ડર લાગે છે. અને ત્યારે સજીવન થયેલા ઈસુ ફરી એકવાર ક્રોસ લઈને જાય છે. ત્યારે પીતર કહે છે, કો વાદિસ ડોમિને, પ્રભુ તમે ક્યાં જાઓ છો? એ જગ્યાએ ત્યાં પ્રભુ ઈસુના ફૂટપ્રિન્ટ છે, એ જગ્યાએ સ્પર્શ કરવાની તક મળી. મારા જીવનનો આ યાદગાર અનુભવ. અને સૌથી લાસ્ટ યાદગાર અનુભવ જો હું કહીશ તો એ છે કન્ફેશન. યસ, કન્ફેશન. સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આ લાખો યુવાનો કન્ફેશન કરી રહ્યા હતા. અને એ કન્ફેશનો મને 4.5 કલાક સુધી કન્ફેશનો બેસવાની તક મળી. આ મારા પ્રસંગો સાથે હું પાછો આવ્યો છું, આ અનુભવ લઈને આવ્યો છું. પણ આ યાત્રામાંથી હું કંઈક શીખ્યો. શું શીખ્યો? બહુ ઉતાર ચઢાવ આવ્યા, બહુ તકલીફો પડી, મુશ્કેલીઓ પડી. એકલા નહોતા, બધા સાથે હતા. અને બધાને સાથે લઈને કામ કરવું બહુ અઘરું છે. એકલા કામ કરવું બહુ સહેલું છે. અત્યારે તમે વિડીયો જોઈ રહ્યા તો વિડીયોની પાછળ પણ 2 જણા કામ કરી રહ્યા છે. અત્યારે આ વિડીયો જે કેપ્ચર થઈ રહ્યો છે એ ઘર પણ કોઈ બીજી વ્યક્તિનું છે. એટલે યાત્રા માટે બધાને સાથે લઈને ચાલવું બહુ અઘરું હોય છે.